2008 થી સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિવાદોમાં ઘેરાઈ ગઈ છે। સિરિયલના એક સીનમાં શીખ સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ છે। આ બાબતને ગંભીરતાથી લેતા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ટીવીના મેનેજિંગ ડિરેક્ટર તથા સિરિયલના ડિરેક્ટરને બંધ કરવાની માંગણી કરી છે। કમિટીએ કહ્યું છે કે જો તેઓ આવું નહીં કરે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે। 14 સપ્ટેમ્બરે આવેલા એપિસોડના એક સીનમાં સોસાયટીમાં રહેતા પરિવાર તરફથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે। આ ઉજવણીમાં સોઢીએ ગણેશજીની પ્રતિમાને સુવર્ણ મંદિરમાં સ્થાપિત કરવાની ઈચ્છા દર્શાવી હતી અને ત્યારબાદ એ મૂર્તિને સુવર્ણ મંદિરમાં રાખવામાં આવી છે તેમ બતાવવામાં આવ્યું છે। કમિટીને આ સીન પર આપત્તિ છે। કમિટીના પ્રધાન અવતાર સિંહ મક્કડે સંબંધિત લોકોને લેટર લખીને કહ્યું છે કે અમે દરેક ધર્મનો આદર કરીએ છીએ અને ગણેશજીનો સત્કાર પણ યોગ્ય છે, પરંતુ શીખ ધર્મમાં મૂર્તિ પૂજા વર્જિત છે। આ સીનમાં સુવર્ણ મંદિર પરિસરમાં મૂર્તિ સ્થાપિત કરવાથી દેશ વિદેશમાં વસતા શીખોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે।